રામી વિદ્યાલયના વાર્ષિક ઉત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં પિન્ટર રામી સંચાલિત રામી વિદ્યાલયના વાર્ષિક ઉત્સવનું સોના પાટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધુ શાળાના બાળકોએ ભાગ લીધો હતો। આ વાર્ષિક ઉત્સવનું ઉદઘાટન શહેરના વિવિધ ધર્મના સંપ્રદાય સ્વામી સહજાનંદ મહારાજ, સૈયદ સાહબુદ્દીન હુસેન, સત્યેન્દ્ર સિંઘ તથા કાઉન્સિલર રાજેશ આયરે, અનિલ દેસાઈ, લોમેશ પંડ્યા તથા સુભાષ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળા સંચાલક દ્વારા મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રામી વિદ્યાલયના વાર્ષિક ઉત્સવમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હમશકલ જુનિયર બચ્ચને ભારે આકર્ષણ જગાવ્યું હતું। જુનિયર બચ્ચને અમિતાભ બચ્ચનની અદાકારીથી બાળકોના દિલ જીતી લીધા હતા। आओ मेरे दोस्तों एक किस्सा सुनो, मैं जंगलों से गुजरता हुआ कहीं जा रहा, नहीं आ रहा, नहीं जा रहा। तेरे सामने आ गया एक शेर, રામી વિદ્યાલયના વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફિલ્મી ગીતના ડાન્સ રજૂ કરી પોતાની પ્રતિભાથી લોકોના મન મોહી લીધા હતા।